પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા બાપા? બહુ બીજો કીમો રહ્યો આકરો, એટલે બધાને બહુ ચિંતામાં નાખી દીધા. એની માટે સોરી. બધાની કમેન્ટો કાલથી વાંચી છે બપોર પછી, તો ખબર પડી કે બાપા મારી માટે કેટલી ચિંતા, બહુ રડાવી દીધા આ વખતે બધાને. એની માટે માફ કરજો. બધા ખમ્મા મજા હશો બાપા, અને મજા હશે એવી બસ હૃદયથી મને અપેક્ષા છે. ગરમી પડે છે ખતરનાક, ધ્યાન રાખજો. પાણી પીજો વધારે, ખાવા પીવામાં બહુ ધ્યાન રાખજો. તો આજ તો 15 તારીખ થઈ ગઈ છે. કયો વાર થયો આજે? ગુરુવાર. ગુરુવાર થયો આજે, અને ક્યાં દિવસો જાય છે કઈ ખબર જ નથી, કશું નહીં. બસ થાય છે બધું, સમય જાય છે, અત્યારે દિવસો ગણાય છે. પણ આ અઠવાડિયું સાચેમાં બહુ આકરું રહ્યું. બહુ એટલે આમ અતિશય. એમાં એવું થયું કે મને દવા બદલી છે, એટલે કેટલીક દવા બદલવામાં આવી, એના કારણે થઈને આટલું બધું થઈ ગયું. બીજું એ કે કીમોના બીજા દિવસથી હું ખાવા જ નહીં ખાતી. મતલબ માંડ 2 ચમચી દાળ ભાત આવે દવાખાનામાં, 2 કે 3 ચમચી તો બહુ થયા, કેમ કે ઉતરે જ નહીં. બાટલા ચાલુ હોય, એક સ્મેલ ફર કરે માથે, અને આજુબાજુનું દવાખાનાનું વાતાવરણ તમને ખબર જ હશે, બધા દર્દમાં કરાતા હોય, અલગ સ્મેલ આ તે બધું. તો એના કારણે થઈને મારાથી અઘરું, મારે શું, બધાના બિચારાને અઘરું થઈ જાય છે તે. પણ આ વખતે શું થાય તમને ખબર? મારો અવાજ છીનવાઈ ગયો હતો. બાપા શું થયું ખબર? કીમોના ગયા જે દિવસે અમે સવારે પેટ ભરીને મને ખવડાવીને જ લઈ ગયા હતા. આ વખતે નિમેજીન કે કારણ કે લોહીના રિપોર્ટ હતા, એટલે કે તારા રિપોર્ટ સારા આવવા જોઈએ, કે સારું. તો પેટ ભરીને ખવડાવીને મને લઈ ગયા હતા. પછી અમે તો ગયા, લોહી આપ્યું, માંડ નંબર આવ્યો, લાઈન બી ઘણી હતી, અને નંબર આવ્યો, લોહીને આપી દીધું, એ પત્યું. અને 2 કલાકે અમારા રિપોર્ટ આવ્યા. એના પછી ડૉક્ટરને જ્યારે આ બતાવવા ગયા, એમાં કંઈક 40 મિનિટ જેવો સમય ગયો હશે, અને સાહેબ કે હજુ એક રિપોર્ટ કરાવવો પડશે. હું તો સૂતી હતી ને, તો આવ્યા ને, હું તો રડવા લાગી. પાછું લોહી લેશે કે નહીં લે? પાછું લોહી જે આપેલું છે ને બ્લડ પહેલાંથી, એમાંથી જ કરવાનું છે. પછી એ ગયા અને એમને પ્રોસેસ કરાવી, ત્યાંથી કીધું કે મિનિમમ 2 થી 2.5 કલાકે એ રિપોર્ટ આવશે. પછી કે તારે કંઈ નાસ્તો કરવો? હા. તો અમે થોડું ગરમ ખાધું, ખીચડી ને એવું. પછી રિપોર્ટને આવ્યા, તે રિપોર્ટને આવ્યા, અને પછી તો એડમિટની જે બધી પ્રોસેસ હતી એ કરતાં છેક 4:30 થઈ ગયા હતા. અને જુઓ ને, પછી ખાટલો મોડ્યો ને બધું થતા 5:30 સરસ રીતે બધું થયું. મમ્મીને ફોન કરીને જાણ કરી કે એડમિટ કરી દીધા છે. ગયા શુક્રવારની વાત કરું હો. અને બધું થઈ ગયું. એટલી સાંજે બાટલા ચાલુ કર્યા હતા, એના કારણે થઈને છે કે બાટલા પૂરા થતા રાત્રે બહુ મોડા 2-2:30 વાગી જાય. મારા નસીબ જ એવા છે. પહેલા દિવસે અમે એટલા વહેલા જઈએ તો બોલો,
પછી બાટલા બધા પૂરા થયા. રાત્રે ઢીલું શરીર પડવા લાગ્યું હતું અને પછી તો બસ એ જ કે ભાઈ બીજા દિવસે પછી ડ્રગ બદલી હતી મારી, એટલે સવારે બાટલા ચાલુ કર્યા અને પછી તો છેલ્લી એક રીલ બનાવી. અમે 2 જણા હતા અને મને મારા પરિવાર જોડે થોડી વાર વાત કરવા દે એમ કરી લોંગ વિડીયો બનાવવાનો જ હતો, પણ બોલાય જ નહીં. પછી તો જે રીલ બનાવી એ બનાવી અને પછી તો જે બાપા માથું ને કંઈ બોલું જ નહીં, કંઈ કહેવું હોય હા ને એવું જ કરું, અવાજ જ ના નીકળે, તાકાત જ ના થાય. અને બાપા પ્રભુ જાણે હું જાણું કેવી કટાકટી થઈ હતી. અને પછી તો સહન કરવાના દિવસો થઈ ગયા ચાલુ. અને બાપા કેવું દુખાય. તે તો 3 દિવસ તો ગયા મારે. થયું એમ કે અમે શનિવાર રાતે ચર્ચા કરી લીધી હતી, કાલ રવિવાર છે તો સાહેબનો કેસ થાય તો સાંજે બાટલાને પતે તો રજા આપી દે. હવે થયું એમ કે બાટલાને પત્યા એટલે 10:30 વાગ્યા હતા. 10:30 વાગે પછી રિક્ષા કરાવી મારા ભાઈ, મારી મમ્મી, નિમેશજી, અમે બધા. નિમેશજી તો ત્યાં જ હતા, મારા જોડે જ હતા. મારા મમ્મી ને મારા ભાઈ આવ્યા અને પછી નહીં ફાલતું બેટા રાખ, હું લગાવી આપું હમણાં, નહીં તો તૂટી જશે. જમીન ફ્રીજ સાફ કરાય એટલે તો હું બેઠી હું રસોડામાં એની જોડે. તો થયું એમ કે રિક્ષા બોલાવી. અમે તો ઘરે જવાનું કીધું એટલે એવો હરખ આવ્યો, 15-20 મિનિટ તો મજા પડી ગઈ ઘરે જવાનું. ઘરે આવતા તો આવી ગયા પણ મજા એક પોઈન્ટ હતી નહીં. 10:30 વાગે આવ્યા ને મજાની વાત કહું, મારા જે 4 કલાકવાળા ઇન્જેક્શન છે ને એમાંથીનું એક ઇન્જેક્શન જે મને છેલ્લે અમને આપ્યું અને પછી તો આ વીગ નીકાળી દીધી. અને એ ઇન્જેક્શનમાં લેવાનું હતું સોડા સાથે અને એનો સ્વાદ એની સામે ઝેર મીઠું લાગે, એટલો ખતરનાક સ્વાદ. એ ઇન્જેક્શન આપે તો છેક નાકના માથા સુધી ટચ થાય એનો સ્વાદ, એવું એટલું સ્ટ્રોંગ ઇન્જેક્શન. નર્સો બિચારા કહેતા અમને આનો સ્વાદ નહીં ગમતો, કે સુગંધ નહીં ગમતી. પછી થયું એમ કે ઘરે આવ્યા. હવે રાત તો માંડ કાઢી દીધી હો, કામ કરતા તેમ કરતા ખાટલામાં પડી રહી. આખી રાત દરમિયાન કદાચ મેં અડધો ગ્લાસ પાણી પીધું હતું એ રાત્રે. એવી પરિસ્થિતિ પરમ દિવસ રાત સુધી રહી. પાણી નહોતું ઉતરતું, દુઃખ એનું. પછી તો બસ ધીમે ધીમે મારી મમ્મી બધા પ્રયત્ન કરે, નિવેદ્યા બધા પ્રયત્ન કરે કે પાણી જલજીરા કરી દે, લીંબુ પાણી કરી દે, કંઈ કરતા કે આનો સ્વાદ આવે. અને પ્રયત્નો ને દયા અને માતાજીના આશીર્વાદ, તમારા બધાના આશીર્વાદ અડ્યા અને પ્રયત્નો સફળ રહ્યા. પાણીનો સ્વાદ કાલનો આવે છે તો એ પાણી એકદમ પીવા જેવું એવું થાય કે એવું કોઈ જશે. પણ હું થોડી સહન શક્તિ રાખું છું, કારણ કે એકવાર એવું થાય તો પછી ચાલુ રહે. આ વખતની ઉલટી થવી એ નવી આડઅસર હતી. પહેલાં કીમોમાં મને એક પેલા શરૂઆતના 2 દિવસ સામાન્ય હુક્કા આવતા હતા સવારે, બાકી ઉલટી જેવું કશું જ નહોતું. આ વખતની બધી આડઅસર અલગ હતી. પેટનો અસહ્ય દુખાવો બી વચ્ચેની સાઈડ, માથું તો જાણ કે
મને તમે મારા જેવા બીજા 50 માથા ઉપર બાંધ્યા હોય ને એવું લાગતું. અને જે દુખાય ના, હું કહી શકું, કહું બી શું, માથું દબાવે તો વધારે દુખાય પાછું. આ અલગ અલગ પ્રકારનો દુખાવો હતો. મમ્મી કે નિમેશજી કોઈ માથા મોડે કે આ ટકલામાં હાથ ફેવરે, વાલ કરે તો વધારે મને એવું થાય કે વધારે દુખાય છે, તો હું વધારે ગુસ્સે થતી હતી. અને બોલવાનું તો બંધ થયું હતું. જે કાલની જીબડી આવી સરખી પાછી મારી. અને ઘરમાં બધાને ઈશારાથી જ વાત કરતી હતી. અડધું તો સમજી ના શકે. આ લોકો બધા ગોથે ચડ્યા. ખાલી મારી મમ્મી આમ તો જોવા જઈએ સમજી જતી. નિમેશજીને બહુ 2-3 વાર ગોથે ચડાયા કરીને. અને જે મને જે દર્દ થતો હતો ને જે રડવું આવતું હતું એ આખું અલગ પ્રકારનું આ વખતે રડવું હતું. નો ડાઉટ કે આંખોમાં આંસુ નહોતા હતા, પણ જે મારા અવાજમાંથી જે દર્દ નીકળતો હતો એ મને પોતાના મારા કાનોને મહેસૂસ થતો હતો કે કંઈક અલગ પ્રકારની જ વસ્તુ થઈ રહી છે મારી જોડે. અને એ દિવસ હાથ ના દુખ્યા, પછી બીજા દિવસથી આજે બાટલા ચડાયેલા છે. એ તો કંઈ બાકી મૂકે એ કે હું શું કામ બાકી મૂકવા, જો ગાંઠો થઈ ગઈ. મેં બી આગે આઉંગા, તો એ બી આગે આવી ગયા, આગે આવી ગયા. એ બી કેવું ગળામાં ભાર જેવું છે હજુ, પણ એ તો એટલે કે હું આટલા દિવસ બિલકુલ બોલી નહીં. તમને ખબર મારે તો કેટલું બોલવા જોવે બાપા. અને બસ આ પેલા કિમોનો બાપો નીકળ્યો બાપા. અને છેવટે અસહ્ય દર્દ સાથે સહીને બોલતી થઈ ગઈ. અને અઠવાડિયામાં તો શરીર એવું લેવરી જાય ને, આમ આખું ધમ થઈ ગયું. ખાલી કેટલા જોવો ને તમે, જેમીને કીધું ગુરુવાર કીધું, 4 દિવસમાં તો સોમ, મંગળ, બુધ ને ગુરુ, 4 દિવસમાં તો ખાધું નહીં તો આખું શરીર હતું એવું ને એવું થઈ ગયું. હવે 21 દિવસની સાયકલ છે તો પાછું ઊભું થવાનું છે 21 દિવસમાં. યાર, સોશિયલ મીડિયામાં બધા મને કેટલો પ્યાર કરે છે. આટલા સારા કર્મ તો નહોતા કર્યા. બહુ ઝઘડાડી હતી. બધું બહુ 4 વર્ષની અંદર જ સુધાર લાવ્યો. બહુ ઝઘડાડી, ગુસ્સો બહુ આવે મને, સંબંધે જલ્દી તોડી નાખું, રીસે બહુ જોઉં. બહુ લાંબુ ના વિચારું, કંઈ નહીં. બહુ લોકો મને આશીર્વાદ આપી રહ્યા છે, દુઆઓ આપી રહ્યા છે. બહુ હૃદયમાં શાંતિ થાય. અને પ્રભુડાએ સાંભળ્યું હો. 24 કલાકમાં તો મને પાણી પીતી કરી નાખી. બાકી મારા સ્ટાફના બેન આવ્યા હતા, રશ્મિકાબેન ને પિંકીબેન. પરમ દિવસે મને જોઈને એટલા રડ્યા. અને 2 જણા એવું કરે, કેમ કે અમારો જૂનો જે વિહારનો સ્ટાફ હતો એમાં બધા કરતાં નાની હું હતી. અને બહુ મસ્તીખોર. એટલે બધાને એક મારાથી લગાવ બહુ હતો. હું બહુ નાની હતી, મને બધાએ એક વસ્તુ શીખવાડીને આ ફિલ્ડમાં માહિર કરી હતી. શરૂઆતના પાયેથી મને કંઈ આવડતું જ નહોતું ત્યારે, એટલે બધાને મારાથી બહુ જ લગાવ. પિંકીબેને તો બધા જોડે, નિકિતાબેન જોડે વિડીયો કોલમાં વાત કરાવી, પાર્થભાઈ જોડે વાત કરાવડાવી. જે ડાબકુમાં છે ને, સર છે, આમ તો અમારા સર થતા હતા. મને કે બેટા સર ના કહીશ, મને ભાઈ કહેતું હતા. કંઈ બી તારે હેલ્પ જોઈએ મને કહેજે. બધા એવું કરતા, શું ખાવું છે બોલ તારે. ખાવાતું નથી, ખાવું છે પણ ખવાતું નથી. પિંકીબેનના આ દિવસે વાતો કરી ખાસી બધી. એટલે
થોડું મગજ ફ્રી થયું. પણ છેલ્લા જે અઠવાડિયામાં એમાં મારા કીમોથી ઘરે આવ્યા, જો કે દવાખાનામાં બી આ વખત તો ખતરનાક ગરમી હતી બાપા. અને કૂલર જે ચાલુ થાય દવાખાનાના મોટા, તો એમાંથી એક ગરમ વરાળ નીકળે, જેના કારણે માથું બહુ તપે અને બહુ નહીં મજા આવતી. પણ હવે કોણ કહે કે કૂલર બંધ રાખો, કારણ કે બીજા પેશન્ટોને એની હવા ગમતી હોય એટલે. અને બાપા રે ભગવાન મારા, જે ગરમી પડી અમારા ઘરમાં, એવું લાગતું હતું પતરાની અંદરથી હાથ નાખીને સૂર્ય ભગવાન મને ટપલી મારે. બાપા એવી ગરમી ને મને તો તાળવું ના બધું. એમાં કાલે તો તોય થોડીક ઓછી લાગી, પણ પહેલા દિવસ તો બે પંખા, ટેબલ પંખોને ચાલુ કર્યા ત્યારે હું આમ જોઉં, જપ જ ના થાય મને ને ચેન જ ના પડે ને. બાપા એવું થાય કે હવે તો હું ગઈ. એટલે એક વસ્તુ ખબર પડી, કીમોની આડઅસર બહુ ડેન્જર. બધું અહીંયાથી પછી અહીંયા અંદર, અહીંયા નીચે બે ગાલ બધા આડા થઈ ગયા છે. હવે શું થશે ખબર નહીં, પણ આડા થઈ ગયા છે. ભગવાન હવે કંઈ ના કરો, હવે ત્રીજા કીમો માટે તૈયાર કરો. હવે કંઈ ના કરો, હવે નહીં સહાતું કંઈ. હવે મને પાણી પીવા દો, મને ખાવા દો, મને આમ ફરવું છે. પછી રાત્રે સારું થાય તો થોડી વાર નિમેશજી રિવરફ્રન્ટ આંટો મારવા લઈ જાય, બેસવા લઈ જતા હતા. ગયા વખતે તો ખાસું 3-4 વાર લઈ ગયા હતા. રાત્રે જ્યાં એકાંત હોય ને ત્યાં બેસાડે મને, બાકડો સાફ કરીને લઈ જાય તો બાકડો સાફ કરે, પાણીની બોટલ ઠેલીને ઘરેથી ભરી જવાની. ખાલી કેટલી મિનિટ બેસાડે ખબર, 40-45 મિનિટ જ, પણ બેસવા દે. આવું પબ્લિક હોય ત્યાં નહીં બેસવા, આમ જ્યાં શાંતિ હોય ત્યાં બેસાડે મને. બાકડો સાફ કરીને ઘરનું પાણી લઈ જવાનું, પીવાનું, હવાની મોજ માણવાની. એટલે હું બેઠી બધું જાણવા કહું ને આ કહું, નદી કહું, બધાને જોઉં, બહુ ખુશ છું. હું એક સાચી વાત કહું, મનુષ્ય છું, ભૂલો હજારો કરી છે. ઈર્ષા મનુષ્યમાં હોવી નોર્મલ વસ્તુ છે. જેમ કે કોઈ દુશ્મન કે જેના જોડે મારી નથી સારી, પહેલાં કદાચ બુદ્ધિ ઓછી છે. જેમ કે કોઈને સ્વસ્થ જોતા, ખુશ જોતા ને તો ક્યાંક ને ક્યાંક મનુષ્યના સ્વભાવના કારણે ક્યાંક એક ઈર્ષા થતી કે આવું કર્યું તો એ કેમ આટલો સુખી ના, આમ નથી એમ ન. પણ હવે જ્યારે મારી આ પરિસ્થિતિ ને હું હવે લોકોને હરતા ફરતા જોઉં, એક્ટિવા ચલાવતા જોઉં, તો મને બહુ આનંદ થાય કે માતાજી ભગવાન બધાને આવા સ્વસ્થ જ રાખે. મને બહુ આનંદ થાય કે ના ભાઈ સ્વસ્થ રહો બસ. શું થયું? કેટલા પૈસા જોઈએ? એમાં પાકીટમાં પડ્યા હશે તો ખુશી થાય કે ના ભાઈ ફરો મસ્ત. બહારનું બહુ નહીં ખાવાનું. હવે તો હું બી એ વસ્તુને એગ્રી કરું છું, બહારનું ના ખાતું. બહુ અલગ પ્રકારની બીમારીઓ સર્જાય છે. કાલની જ વાત કરું, જો મારો મોટા નણો છે, એમાં ભાણિયો સાવ નાનો છે, હજુ તો 6-7માં આવશે. આ સાવ નાનો છે ને એક્ઝેક્ટ નહીં ખબર. અને આમાં ગેમિંગ 9માં આવ્યો હો, 8માં મેં પહેલા દિવસે મેં ભૂલથી કહી દીધું હતું. તો મારા પાકીટમાં 10ની નોટ પડી હશે. તો મારા મોટા નણંદનો નાનો ભાણિયો, મારો ભઈલો, એકદમ સરસ હસતો રમતો ને એનો અચાનક 2 દિવસમાં કંઈક સામાન્ય તડકાના લીધે કેમ દુખતું હશે છાતીમાં કાં તો વચ્ચે. પણ બાળકને શું ખબર પડે. મેં મોટા નણંદને કીધું કે મમ્મી મને દુખાય છે. તો કાલે ભાઈ આમને તો હવે બહુ સિરિયસ થઈ ગયા. જેમનું મારું આવું થયું ને કે કંઈ બી નાની વસ્તુ હોય એમને મને જાણ કરી કે આવું થયું છે ભઈલાને. તો
અમે બે ચર્ચા કરી કે હું આવું જતું ના કરે બાકી દવાખાને જાય કે હું એ જ વિચારું કાલે એવીને મહેતામ જો કાલે મારા મોટા નણંદ ને નિમેશજી મારા નાનો ભાણ્યો ત્રણે ગયા કાલે ને એને બધા ઈકો ને બધું સરસ કરાવ્યું માતાજીની દયાથી બધું સરસ આવ્યું પણ ડૉક્ટરે એને દાંત પાડી છે કે પોડેગાને નહીં ખાવાનું એ ખાય છે બહુ મતલબ 2-3 ખાઈ દિવસના ઘરે એ બહુ જ કહેવાય તો હવે તો મારા સાસુને મારા નણંદ નહીં ખાવા દે પણ એમ કે ના ખાશો બહારનું કંઈક બાળકોને બહુ સાચું અને કાલ તો નિમેશજી ગયા ને તે જોઈને આવ્યા છે ને ત્યાં તે કે નાના નાના બચ્ચા હતા કે 1-1 વર્ષના હતા કોક તો કે સાવ નાના જન્મીને તરત આવ્યા હતા બાળકોના વોર્ડમાં તો કે બહુ જ બાળકો છે એટલે આપણા બાળકોને આપણે અત્યારથી સાચવીએ અને આપણું શરીર આપણને જ્યારથી બુદ્ધિ આવી ત્યારથી એની કાળજી રાખીએ જેમ હું રાખીશ આ દવા પતે પછી અત્યારે રાખું જ છું પણ તોય મને બધા બહુ દોષ આપે તું બહુ બહારનું ખાતી આ તે જો કે મારું આ કેન્સર બહારનું ખાવાના કારણે નથી અમારું એક જીનના કારણે છે જે માંસપેશીઓમાં ગાંઠો થઈ છે એ આખી અલગ વસ્તુ છે પરિસ્થિતિ એને બહારના ખાવાને લેવા દેવા નહોતું પણ મારા મતે એટલે લેવા દેવા છે કે જીનનો હિંમત આપવા માટે હું બહારનું જે ખાતી હશું એમાંથી જ કેટલાક એવા કીટાણુ હશે જે એને શક્તિ આપી જશે ને સમજ્યા મારી રીતે જાતે મારો પોતાનો ડૉક્ટર નાનો હું તો ક્યાંક ને ક્યાંક એ જ છે કે ભાઈ જો બાળકોને બહારના પડેકા ના ખવડાવશો બાળકોને શું તમે ના ખાશો અને બહુ સાચવું બહુ સાચવવાનું શરીરનો દર્દ બહુ કોઈ દર્દ ના હોવો જોઈએ નખ દુખવાનોય દર્દ ના હોવો જોઈએ મસ્ત તંદુરસ્ત શરીર રહે એવી બધી કોશિશ કરું મેં બહુ હાય કરી છે 2013થી હું નાનકડી જોબથી લાગી હતી શરૂઆતનો 1500 રૂપિયા પગાર ત્યારથી લઈને આ 2 મહિના મૂક્યા એમાં વચમાં જ્યારે મને કોરોના થયા ત્યારે હું 6 મહિના કદાચ ઘરે બેઠી હતી બસ એના સિવાય બહુ દોડ્યા બહુ મહેનત કરી બહુ હાય કરી બસ છેલ્લે તો એક આ જ સપનું હતું કે ઘર બની જાય અમારું જેટલું બી નાનું મોટું દર દાગીનો મારો મમ્મીનો થાય એટલી લોનો લીધી બધું કરીને 12 મહિનામાં ઘણું બધું કવરે કરી નાખ્યું નિમેશજીએ બધું મેનેજ કરાવડાવ્યું મારા પગારમાં એમને એવું આયોજન કરી આપતા હતા કે અમે એવું આયોજન કર્યું હતું ને કે મહિનામાં અમે 2 વાર બી બહાર નાસ્તો નહોતા કરતા અમે એવી રીતે એમને મને શિડ્યુલ બનાવીને આપી હતું મને બહુ મન થાય તો એમને કહેવાનું પણ એ ખવડાવે એમના પૈસાથી મારા પગારમાંથી નહીં પણ બધું મારા પગાર આવે એવું તરત એમને શિફ્ટ કરવાનું ને એ બધું EMI કોનું ક્યાં બધું સાચવ્યું બહુ સરસ રીતે ત્યારે મને ક્યાંક આટલી શાંતિ છે અત્યારે એ જ લોડ હોત ને તો હું કદાચ કંઈક હું કેટલો બોજ બનત કારણ કે મેં માતાજીની દયા છે કે એ બધું થઈ ગયું જ્યારે મારો એક પ્રિઝર્વેશનનો ખર્ચો આવ્યો અચાનક તો એ મેળ પડી ગયો એ જેન લીધા હતા એ તમે બધાએ પછી છેલ્લે હેલ્પ કરી તો એ બધું મેનેજ થઈ ગયું બીજું નિમેશજીએ સેવિંગ મૂકી દીધી છે કે એમને ડર છે કે કંઈ બી ટાઈમ તારા દવા લગતો કોઈ ખર્ચો આવી જાય કોઈ તને ખાવા પીવાનું આવે તે એમાં જ વાપરવાના તારું ખાવા પીવાનું દવા બસ પરંતુ સારું એમનું આયોજન એટલે પરફેક્ટ આયોજન હોય મને ટેન્શન નહીં અને બસ છેવટે તો જો હું તમને બતાવું ભાઈનો ફ્રીજ સાફ કરતો હતો આખું જે બરાબર થોડી વાર ઊભી થવું ને કેટલું બેસી રહેવાનું હાય માસી કદર કમર જકડાઈ ગઈ ઊંઘી જો આમાં છે ને બટન છે આ જે બટન આખો ફ્રીજમાં આઈસ જામી ગયો ને એટલે આ બટન દબાવીને એટલે આઈસ બધું નીકળી જાય એટલે મેં તું બંધ કરી દઉં આ ફ્રીજ બંધ કરી દે અને આ બધો સામાન ભાઈએ પાણીની બોટલા જુઓ અને અહીંયા કે બધા છોકરાઓ નીકળે બધા આખો દિવસ પાણીની બોટલા માગતા હોય એટલે મોટા બોટલો ભરીને રાખે આ 2 સોડા એટલે લાવી હતી કાલે કે પરમ દિવસે
કોઈ મહેમાન આવે અચાનક મોટા બોટલ લાવ્યા હતા વચમાં બધું ઠંડાના બધા ખાલી થઈ ગયા છે આમ તો એટલે આ છે આ કેરી બગડી ગઈ જો ક્યારની પડી કોઈ ખાધી નહીં બગડી ગઈ મારે ખાવાની નહીં એટલે આવું નાખી દઈશ અને આ બેનને ડાઘા પડ્યા છે જે મેં કહીશ કે કચુંબર આ ખીરું જો હવે મમ્મી આનું કારણ કહું તમને આ બધાનું મમ્મી એટલી બધું પહોંચી નહીં વળતી જો ના ખવાય જે એને ન ખવડાવી દે ટામેટા પડ્યા છે બરાબર આ છે ટોપરાનો ચૂંદો ટોપરાનું શું કહેવાય છીણી પછી આ કદાચ મોરૈયો છે કાં તો કંઈક છે ફરાળી ખાવાનું મમ્મી વચમાં હું ઉપવાસ કરતી ને ત્યારે લાવ્યું હતું ના કદાચ દલા બાપાને હા ના જૂનું છે ઘરે કંઈક મોરૈયો કે એવું જ છે પછી આ છે ખસખસ પણ પહેલાં બહુ ઝાડા ને એવું થતું ને એટલે આ સિંગના દાણા છે ને ડબ્બો નહીં ખોલતો મારાથી હવે આ સિંગના દાણાની સ્ટોરી કહું રનિતા ભાભી નહીં પેલા એમને આપ્યા હશે કોઈ જગ્યાએ અમને ફોફા આપ્યા હતા એમને જેમાંથી ખોલીને સિંગના દાણા કાઢ્યા હવે આમ નાના ડબ્બામાં લઈ લો એટલે એટલી જગ્યા ફ્રીએ ઓછી હવે આ લાયક છે જ્યુસ પણ આ કદાચ પીતા નથી પાઇનેપલ ફ્લેવર જો ક્યાંનું પડ્યું છે એ મહિના તો મને ત્યાં જોયું મારા જીવનમાં નખરાથી ભરેલી હું બહુ શોખ મને ફેશિયલ કરું ના બધું જોઉં એટલું ખરીદતી ને બધું જે તે એટલી કેર કરું ને એટલું સાચવું બધું છાશ લાઈન મૂકેલી છે બપોરે ખાવા આમાં પડ્યા છે લીંબુ હવે આ જે છે ને આ કેસર હું કેટલાય ટાઈમ પહેલાં લઈ હતી એની ડબ્બી તૂટી ગઈ છે એટલે મમ્મીએ થેલીને બાંધીને મૂક્યું છે શું ખબર કેમ લાવી હતી હું કોઈ ખાતું તો નહીં એના પાણીની બોટલ છે ને હિંગ છે અને આમાં જેમીન લાગે ભૂલી ગયો જેમીન શું કરે હાય તો ઓગળી ગયો લો ભૂલી ગયો તો શું આવી કાકડી નહીં લેવાની દાદીનથી ફ્રેશ લેવાની તાજો મમ્મી એક કચુંબર બનાવવા માટે કાકડી લઈને રાખી છે પણ લાવો હું કાકડી છોલીને મસ્ત તમને કાપીને આપી દઈશ બરોબર આવી નહીં લેવાની પણ સારી લેવાની અને આ કેરી બગડી ગઈ એ નાખી દો મસ્ત એટલું ફ્રીજ સાફ કરી દો આ સિંગના દાણાને બીજા ડબ્બામાં મૂકીશ જેથી આટલી બધી જગ્યા ના રોકે બીજો ડબ્બો દેખાતો નથી મસ્ત એકદમ કોરું કરી દેજે એની ઉપરથી ચોખ્ખા કપડામાં હો એટલે એ ભીનાશ નીચે ઉતરે નહીં હા કોરું કપડું હોય પછી દળાઈ દીધું છે પરમ દિવસે દળાઈ દીધું હો મમ્મી આખી દળાઈને થેલી હતી અંદર મૂકી દીધી જો મમ્મી આવે આજે મારી મમ્મીની તબિયત ઠીક નહીં લાગતી ક્યારની કહે છે પણ હવે દવા પીધી હમણાં એને થાકી જાય મમ્મી આવી કાકડી નહીં લેવાની અને આ તો જો આ ખીરું બગડી ગયું આ નાખી દીધું આવી કાકડી નહીં લેવાની હું સોલીને એમને કાપી આપીશ સારી કાકડી છોલીને બરાબર કચુંબર ભાઈ ખાઈ જજો બીજું શું મારે તો કાચું કંઈ ખાવાનું નથી એટલે નહીં પણ આમ મારા ઘરમાં ખીરા કાકડી એટલી પડી હોય આખા ગામની તો હું ના ખાઉં પણ જેનું મને ડૉક્ટરે ના પાડી ને તેનું મને મન થાય કે મારે કાકડી ખાવી આવી ઊંધી
તો બસ આ હા એ નાખી દે બીજું તો બસ તો ધીમે ધીમે કોઈ વાયર હલી ના આ ફ્રીજ અમે બહુ વર્ષો પહેલા ઈએમઆઈ ઉપર લીધું હતું લાલ કલરનું ફ્રીજ તમારું હા ભાઈ પહેલાં સેકન્ડ હેન્ડમાં લાલ કલરનું મસ્ત ફ્રીજ લાવ્યા બહુ વર્ષ ચાલ્યું બહુ જ વર્ષ ચાલ્યું પછી આખું ખખડી ગયું હતું કંઈ હાજુ નહોતું એમાં પછી એક્સચેન્જમાં એ આપી દીધું 1000 રૂપિયા એને આવ્યા હતા અને આ જે ફ્રીજ છે નવું પહેલી વાર અમે ઘરમાં નવું તો ગઈ અને કોટક ઉપર મારા નામે લોન કરાવી અને પછી અમે આ ફ્રીજ લીધું તો કંઈક 3 કે 4000 ડીપી ભરવાનું આવ્યું હતું એ ભર્યું હતું અને અમે તો આ ફ્રીજ લીધું અને ખાસ અમે તો હપ્તા બહુ કરાયા હતા નાના કરાયા હતા એટલે બહુ કરાયા હતા 6 કે 8 કરાયા હતા કદાચ અને પછી લેવાઈ ગયું મસ્ત ફ્રીજ અમારું લેવાઈ ગયું પછી બહુ જરૂરી ખુશી થાય બધી નાની નાની વસ્તુ તો 2 તિજોરીઓ છે ને એ અસરવાની દુકાન છે ફર્નિચરની ત્યાંથી ઈએમઆઈ ઉપર જ લીધેલી હતી મહિને ઈએમઆઈ ભરતી અને લેવાઈ ગઈ આમ ના લેવાય પૈસા ભેગા કરીને લેવું અઘરું પેલું લેવાઈ ગયું પૈસા ભેગા કરીને કઈ વસ્તુ ના લેવાય બધા વપરાઈ જાય તો ચલો હું શું કરું કામ પર કંઈક તો ઊંઘીશ નહીં એટલું ખબર બાકી તો થોડોક આરામ કરીશ પણ પેલી આમ સાવ નહીં ઊંઘી જવું બાકી ખૂબ ખૂબ આભાર તમે બધાની દુઆઓ અસર કરે છે મારી ઉપર બહુ જ અસર કરે છે સારું છે મને ચિંતા ના કરતા મારે જલ્દી લાઈવ થવું છે યુટ્યુબમાં ને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ને બધાને જોવા છે મળવું છે જય માતાજી કેવું છે બધાને ચાલો ધ્યાન રાખજો પાણી આખા ગામનું પીવાનું ખાવાનું ને મસ્ત રહેવાનું બરાબર અને મારું દર્દ જોઈને રડવાનું નહીં બસ તમારે બધાએ હિંમત રાખવાની હો ને ચાલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ